હવે વાત કરીએ આજના દિન વિશેષની। શ્રાવણ આવ્યો શોભિતો અને સેવક સાવધ થાય। નરસિંહ મહેતાને યાદ કરો, દામોકુંડ પર બેઠેલા ભગવાન નરસિંહ મહેતા જ્યારે ભગવાન ભોળાનાથને રીઝવતા હોય ત્યારે શું કહે છે કે શ્રાવણ આવ્યો શોભિતો અને સેવક સાવધ થાય। બીલીપત્રને અર્ઘ્ય ચડાવે, પુષ્પની વૃષ્ટિ થાય। શંકરના સ્મરણ કરીએ, ભાવે ભવ સાગર તરીએ। ભગવાન ભોળાનાથની કૃપા એ ભવસાગરને તારે છે। ભગવાન ભોળાનાથના આશીર્વાદ એ મનને પ્રસન્ન કરે છે। ભગવાન ભોળાનાથને ચડાવેલા જળ હોય, ચાહે પંચામૃત હોય, ચાહે દૂધ હોય, ચાહે મધ હોય, ચાહે ઘી હોય, ચાહે શર્કરા કહેતા સાકર હોય, ચાહે ઘી હોય, કોઈ પણ વસ્તુ ઔષધ શેરડીના રસ દ્વારા પણ ભગવાન ભોળાનાથને આપણે અભિષેક કરતા હોઈએ છીએ। અને આમ તો કે જલધારા શિવપ્રિય, ભગવાન શિવને શું ચડાવવું જોઈએ તો કે જલધારા। એક પત્રમ એક પુષ્પમ અને એક લોટા જલ કી ધાર, દયાલુ રિઝકે દેત હૈ, ચંદ્ર મૌલી ફલુચાર। તો આ ભગવાન શ્રી શિવની આરાધના માટેનો આજે પ્રથમ દિવસ, અને એટલે જ આ સોમવાર આજના દિવસ માટે મારા અને તમારા માટે મહિમાવંત બની જાય છે, ગૌરવવંતો બની જાય છે। કારણ કે શિવે ભક્તિ શિવે ભક્તિ શિવે ભક્તિ ભવે ભવે, ભવે ભક્તિ ભવે ભક્તિ ભવે ભક્તિ સદા શિવે। તો ભગવાન શિવના ચરણમાં આપણી પ્રીતિ કાયમ અખંડ રહે। ભગવાન શ્રી શિવનું સાનિધ્ય સદૈવ આપણને પ્રાપ્ત થતું રહે। ભગવાન શિવ આપણી બધી જ મનોકામનાઓ પૂર્ણ કરે। અમુક વસ્તુ એવી હોય કે ચંદ્રમા પાસે શીતળતા માગવાની ન હોય, સૂર્યનારાયણ પાસે પ્રકાશ માગવાનો ન હોય, એ આપોઆપ પ્રાપ્ત થાય છે। સવારમાં ઉદય થાય સૂર્યનો અને અંધકાર દૂર થાય, અને અંધકાર દૂર થાય એટલે પ્રકાશ મળે મળે અને મળે। ચંદ્રમાં જ્યારે 13 હોય, 14 હોય કે પૂર્ણિમાનો ચંદ્રમા હોય, ચાહે પાછળના 5 પખવાડિયાના 5 દિવસનો ચંદ્રમા હોય, તો એ સમયે આપણને પૂર્ણ પ્રકાશ પ્રાપ્ત થાય જ, કારણ કે એ એનો સ્વભાવ છે। એ જ પ્રમાણે ભગવાન શ્રી શિવનો સ્વભાવ છે। ભગવાન બહુ ભોળાનાથ છે। एक चपटी भभूत में है खजाना कुबेर का, बड़ा है तेरा दायजा बड़ा दातार तू, आयो शरण तिहारे शंभु तार तार तू। आ भगवान भोळानाथनी વાત આપણે કરીએ મિત્રો। એક વખત દક્ષ પ્રજાપતિએ પોતાની જે 27 કન્યાઓ જે છે, આપણે જેને નક્ષત્ર કહીએ, અશ્વિની, ભરણી, કૃતિકા, રોહિણી, મૃગશિર, સાદ્રા, પુનર્વસુ, પુષ્ય, આશ્લેષા, મઘા, પૂર્વ ફાલ્ગુની, ઉત્તરા ફાલ્ગુની, હસ્તચિત્રા, સ્વાતિ, વિશાખા, અનુરાધા વગેરે આ 27 કન્યાઓના વિવાહ ભગવાન ચંદ્ર સાથે કર્યા। અને ચંદ્ર એટલે આમ જેમ કે તેજસ્વી ને દેદીપ્યમાન એક નવયુવાન જેને કહી શકાય। અને એવા સમયે પ્રજાપિતાએ પોતાની 27 દીકરીને કહ્યું કે તમારે કોની સાથે લગ્ન કરવા છે? તો 27 દીકરીઓએ ભગવાન શ્રી ચંદ્રને પસંદ કર્યા, કારણ કે એનામાં એટલું તેજ હતું, એનામાં એટલું લાલિત્ય હતું, એનામાં એક એક ચહેરા પર દેદીપ્યમાન એક એક જેને કે પ્રકાશ હતો અને શીતળતા હતી। અને એના કારણે 27 કન્યાઓને દક્ષ પ્રજાપતિએ ચંદ્રને પરણાવી। હવે આમાં બન્યું એવું કે સમય સમયનું કામ કરે છે। 27 કન્યાઓમાં સૌથી વધારે ચંદ્રને કોઈ ગમતું પાત્ર હોય તો એ રોહિણીજી હતા, અને આ રોહિણીને વધારેમાં વધારે પસંદ કરતા હતા, જેના કારણે બાકીની 26 કન્યાઓને એમ થતું હતું કે અમારું ધ્યાન નથી અપાતું, અમને સાચવતા નથી, અમારું માન નથી જળવાતું, ફક્ત અને ફક્ત રોહિણીને જ શા માટે પ્રાધાન્ય આપે છે? અમારામાં એવી શું ખામી હશે? કદાચ એક વખત જોયું, 2 વખત જોયું, 3 વખત જોયું, પણ છેવટે અકળાયેલી અને કંટાળેલી આ દીકરીઓએ પોતાના પિતા દક્ષ પ્રજાપિતાને ફરિયાદ કરી કે પિતાજી, અમારા સાથે આવો વ્યવહાર થાય, દુર્વ્યવહાર થાય છે, અમારું માન નથી જળવાતું। અમે જે જગ્યાએ 27 બહેનો એક સાથે લગ્ન કર્યા છે, અને છતાંય રોહિણીને સૌથી વધારે ચંદ્ર પ્રાધાન્ય આપે છે, અમને ચંદ્ર પ્રાધાન્ય આપતો નથી। તો સામાન્ય પિતાનો એક સ્વભાવ છે, કોમળતાનો સ્વભાવ પિતાનો દીકરીઓ પ્રત્યે હોય, સ્વાભાવિક છે। દક્ષ પ્રજાપતિએ ચંદ્રમાને બોલાવ્યા, પોતે સમજાવ્યા કે આપ જે આ કરો છો એ બરાબર નથી કરતા, આ આપણે શોભતું નથી। આપણે 27 દીકરીઓ સાથે જો આપનો વિવાહ થયો હોય તો 27 દીકરીઓને વ્યવસ્થિત સાચવી આપણો ધર્મ પણ બને છે, આપણું કર્મ પણ બને છે। તો કર્મથી ચ્યુત કેમ થવાય? તો સાંભળી લીધું પણ કર્યું નહીં કંઈ। આ બાજુ દક્ષ પ્રજાપિતા નીકળી ગયા, પણ પાછું આ ચંદ્રમાએ આનું આ જ ક્રમ ચાલુ રાખ્યો। પોતાની જે સૌથી વધારે પ્રિય જે હતી એવી રોહિણીનું સાનિધ્ય વધારે પોતે રાખતા, બાકીની બધી જ જે પોતાની જે રાણીઓ કહી શકાય એવી આ બધાને એને બહુ ઓછું રાખતો। બીજી વખત ફરિયાદ કરી પિતાએ, બીજી વખત પિતાએ ચંદ્રને ટકોર કરી, અને ત્રીજી વખત જ્યાં ફરિયાદ કરી, ત્રીજી વખત ચંદ્રમાને ટકોર કરતી વખતે દક્ષ પ્રજાપિતા એટલું બોલ્યા છે કે 2 વખત હું આપને સમજાવી રહ્યો છું, 2 વખત મેં આપને સમજણ આપી છે, શીખ આપી છે કે તમારા પોતાના તેજના કારણે, તમારા પોતાના ચંદ્રના બળના કારણે, તમારા પોતાના એક ઓજસના કારણે તમે આટલા પવિત્ર બન્યા છો, દેવોમાં પૂજાઓ છો, તો તમને શું આનું અભિમાન છે જેના કારણે મારી 27 દીકરીઓ સાથે આપ આવો દુર્વ્યવહાર કરો છો, એક જ દીકરીને વધારે પ્રાધાન્ય આપો છો? તો હું તમને શ્રાપ આપું છું કે દિવસે દિવસે તમારું જે બળ છે, તમારું જે આ જે તેજ છે એ ક્ષીણ થઈ જશે। જાઓ, તમને કુષ્ઠ રોગ થશે। હવે વિચાર કરો કે જ્યારે પ્રજાપિતા જ્યારે આ રીતે આ શ્રાપ આપતા હોય ત્યારે ચંદ્રની શું દશા હશે?
ચંદ્ર તો દામાદાજીનું તેજ દિવસે દિવસે ઘટવા મળ્યું. ચંદ્રનું તેજ ઘટ્યું એટલે અહીંયા પૃથ્વી ઉપર પણ એમ કહેવાય છે કે ચંદ્રનું જે તેજ મળવું જોઈએ, ચંદ્રનો પ્રકાશ શીતળતા મળવી જોઈએ, મળવાનું બંધ થયું. ઋષિ મુનિઓ જે યજ્ઞ કરતા હતા, જે સોમને આહુતિ આપતા હતા, એ સોમને આહુતિ આપતી વખતે પણ સોમનું જે બળ પ્રાપ્ત થવું જોઈએ એ પ્રાપ્ત ન થયું. ઋષિ મુનિઓ અહીંયા પૃથ્વી ઉપર અકળાણા, દેવતાઓ સ્વર્ગમાં અકળાયા. બધા જ જ્યાં જુઓ ત્યાં અહીંયા પૃથ્વી ઉપર દરેક તે ત્રિલોકની અંદર એમ કહેવાય છે કે બધો અંધકાર થઈ ગયો. હવે આવા સમયે બધા જ દેવતાઓ ભગવાન શ્રી બ્રહ્માજી પાસે ગયા. બ્રહ્માજીએ કહ્યું કે પ્રભુ આપ કંઈક કષ્ટનું નિવારણ કરો, કારણ કે આ રીતે પ્રજાપિતાએ શ્રાપ આપેલો છે, ચંદ્રનું બળ ઓછું થઈ ગયું છે, એને ક્ષયરોગ થયો છે, કુષ્ઠરોગ થયો છે, તો તમે એનું નિવારણ કરવા માટે અથવા તો કંઈક સારો રસ્તો બતાવો. પ્રજાપિતા બ્રહ્મા જ્યારે ચંદ્ર પાસે જાય છે અને પછી કહે છે કે ભાઈ સામાન્ય બધા દેવતાઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે કે ભાઈ આ રોગ ત્યારે જ મટે જ્યારે ભગવાન શ્રી મહાદેવનું સાનિધ્ય કેળવવામાં આવે. અને એવા સમયે સૌથી વધારે શ્રેષ્ઠ એ પસંદ કર્યું હોય ચંદ્રમાએ એ સાનિધ્યને પ્રાપ્ત માટે ભગવાન ભોળાનાથનું. તો આપણે ભાગ્યશાળી છીએ કે સૌરાષ્ટ્રનું ક્ષેત્ર પસંદ કર્યું. સૌરાષ્ટ્રના ક્ષેત્રની અંદર સોમનાથ જેને આપણે કહીએ છીએ એના દરિયાના કાંઠે અહીંયા ચંદ્રમાં બેઠા છે. અને ભગવાન ભોળાનાથનું ત્રંબકંજજા મહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકિમ બંધનાન મૃત્યોર મોક્ષ્ય મામૃતાત. 7 દિવસ આપણા 7 દિવસ છે, દેવતાઓના 7 દિવસ. આપણા 7 દિવસ તો ક્યાં નીકળી જાય ખબર ન પડે. અને એની અંદર અનેક પ્રકારના એને કહેવાય અનુસરણ અને પુરસ્ચરણ કર્યા, અનુષ્ઠાન અને પુરસ્ચરણ કર્યા. અને એના કારણે ભગવાન ભોળાનાથ પ્રસન્ન થયા. ચંદ્રમાને એનું પોતાનું તેજ પાછું આપ્યું. ભગવાન ભોળાનાથને પ્રસન્નતા જોઈ ચંદ્રમાએ ખાલી એટલું માગ્યું કે પ્રભુ આ જગ્યાએ બેસી તમે મારા કષ્ટનું નિવારણ કર્યું છે, મારા આપના તમામ ભક્તોનું આ જ પ્રમાણે કષ્ટનું નિવારણ કરો. અને એ પ્રમાણે ચંદ્રમાની વાતને સાંભળી ભગવાન ભોળાનાથ ત્યાં જ લિંગ સ્વરૂપે સ્થિર થયા. અને આપણને ભારતનું પ્રથમ જેને કહેવાય જ્યોતિર્લિંગ એ સૌરાષ્ટ્રની અંદર મળ્યું. અને આટલા કહીએ સૌરાષ્ટ્રે સોમનાથંચ શ્રીશૈલે મલ્લિકાર્જુનમ ઉજ્જૈન્યમ તુ મહાકાલ ઓમકારમ મલેશ્વરમ પરન્યામ વૈદ્યનાથંચ ડાકીન્યામ ભીમશંકરમ સેતુબંધ હેતુ રામેશમ નાગેશમ દ્વારુકાવને વારાણસ્યામ તુ વિશ્વેશમ ત્રંબકમ ગૌતમી તટે હિમાલહેતુ કેદારમ કૃષ્ણે સંચ શિવાલહે. આ એતાની જ્યોતિર્લિંગાની, આ જ્યોતિર્લિંગોના ફક્ત નામ બોલવામાં આવે. એતાની જ્યોતિર્લિંગાની સાયમ પ્રાતઃ પઠેન્નર. ફક્ત એનો પાઠ તમે કરો મિત્રો. ખાલી એવું નથી કે જપ કરો, મંત્ર કરો, પૂજા કરો, પાઠ કરો, અભિષેક કરો, બધું કરવું જ જોઈએ. પણ ખાલી તમે પાઠ કરો તો સપ્તજન્મ કૃતમ પાપ સ્મરણે ન વિનશ્યતિ. જેનું સ્મરણ માત્ર કરવાથી એમ કહેવાય છે કે 7 જે આપણા જન્મ છે એ 7 જન્મોના કરેલા જે આપણા દુષ્કર્મ અથવા સત્કર્મ છે, સત્કર્મનું સારું પરિણામ આપે. અને દુષ્કર્મ જે પ્રમાણે રાખનો ઢગલો બની જાય આપણા કર્મ, અને એ જ પ્રમાણે સળગેદ રાખ થઈ જતા હોય છે. મિત્રો આવું મહત્વ ભગવાન ભોળાનાથનું છે. અને સૌરાષ્ટ્રની અંદર સોમનાથ કદાચ આ શ્રાવણ મહિના દરમિયાન દૂર વસતા હોય, નજીક રહેતા હોય ત્યારે ભગવાન ભોળાનાથના દર્શન કરવા તો એક વખત જજો. સૌરાષ્ટ્રમાં બેઠેલા ભગવાન સોમનાથ દરેકની મનોકામનાઓ પૂર્ણ કરે છે. 12 જ્યોતિર્લિંગને વિશેષ મહત્વ ધરાવે છે ભગવાન સોમનાથનું, કારણ કે જ્યાં શાંતિની પ્રાપ્તિ થાય ને એ જ આપણું સુખનું સાચું સરનામું છે. તો મતલબ કે શાંતિનું પ્રાપ્તિનું એક સુખાલય જેને કહી શકાય એ ભગવાન ભોળાનાથનું સાનિધ્ય છે. અને માટે શ્રાવણનો પ્રથમ દિવસ અને શિવ ઉપાસનાની અંદર ભગવાન ભોળાનાથના પ્રથમ જ્યોતિર્લિંગની આપણે વાત કરી મિત્રો. કારણ કે ભગવાન ભોળાનાથની કૃપા તો તમે ક્યાં નથી મળતી, તો વિચાર કરો. કોઈ પણ જગ્યાએ તમે ભોળાનાથને તમે જુઓ તો ભોળાનાથની ઉપાસના એમ બચવું એવું નથી કે આ પ્રમાણે જ જોઈએ. ભગવાન શિવજીના મંદિર 12 મહિના ખુલ્લા રહેતા તમને જોવા મળે છે. ભગવાન ભોળાનાથની ઉપર જે ઔષધો ચડાવાય છે, ઔષધોની પણ જે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ આપણે વિચાર કરીએ તો ખૂબ જ આનું મહત્ત્વ છે. ભગવાને દૂધની ધારા જે કરીએ છીએ આપણે ત્યારે એમ કહે છે કે જીવનમાં સાચી શીતળતાની પ્રાપ્તિ થાય છે. જ્યારે પાણી ચડાવીએ છીએ ત્યારે મનની પ્રસન્નતામાં વધારો થાય છે. જ્યારે અલગ અલગ પ્રકારની ઔષધિઓ છે, અમુક લોકો તો લવણ એટલે મીઠાના પાણી વડે પણ ભગવાન, પણ એ આપણે એમાં નથી પડવું બહુ. આપણે તો ભગવાન ભોળાનાથને બાપ તરીકે ભજવો છે. અને જે પ્રમાણે પિતા પોતાના સંતાનોને સારી રીતે સાચવે છે, પોતાના પિતા સંતાનોને સારી રીતે રાખે છે અને સંતાનોનું જતન કરે છે. અને એ જ પ્રમાણે ભગવાન ભોળાનાથને આપણે કહેવાનું છે કે મહેશાનના પરો દેવો મહિમ્નોના પરાસ્તુતે અઘોરાનના પરો મંત્રો નાસ્તિ તત્વમ ગુરો પરમ. માટે પરમાત્માનું ભજવાનો એક આખો મહિનો એટલે શ્રાવણ માસ દરરોજે દરરોજ આપણે ભગવાન શ્રી શિવના મહિમાને વર્ણવતી ક્યાંક ને ક્યાંક એની જે વાતો જે છે એ તો આપણે કરતા જ રહીશું આ ભવિષ્ય દર્શનના માધ્યમથી. જય ગણેશ.